ગણદેવી સુગર ફેક્ટરીના વિભાગ 2 માં પણ મોટો અપસેટ સર્જાયો છે। સમન્વય બેઠકમાં સમીરભાઈ જીત્યા છે। ખાસ કરીને જે સહકાર પેનલ છે, સહકાર પેનલના સૌથી મહત્વનું ગણાતું પાસું એવા અભિષેકને હરાવી સમીર વિજેતા બને છે। સમીર, અભિનંદન। કઈ પોલિસી રહેશે અને હવે પહેલા તો એવું કહેવાય કે તમે જાયન્ટ કિલર કહેવાઓ, કારણ કે અભિષેક જેવા મોટા માથાને તમે હરાવ્યો છે, ત્યારે શું અનુભૂતિ અને શું કરશો હવે ગણદેવીના વિકાસ માટે? ખેડૂતોના હિત માટે મારાથી જેટલું શક્ય બનશે તેટલું કરીશ ને ખેડૂતોને ન્યાય અપાવવાનો પ્રયત્ન મારો છે। તમારા વિજય પાછળ કોને જવાબદાર સમજો છો આપ? સૌને, દરેક મતદારે નામી અનામી સૌએ મને સહકાર આપ્યો છે। સૌનો આભાર અને સર્વે નમન કરું છું। તો મતદારોનો આભાર અને મતદારોને નમન કરે છે અને ખેડૂતોના વિકાસ માટે કામ કરશે એવું એમનું કહેવું છે। તો આ હતા વિભાગ 2 ના વિજેતા। વિભાગ 1 માં રાજાભાઈ વિજેતા થયા છે। રાજાભાઈના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ત્યારે વિભાગ 2 માં પણ 2 છે। એટલે સમન્વય પેનલે ખાતું ખોલી દીધું છે અને ખાતું ખોલ્યું નહીં, પરંતુ 2 પરિણામો જીત્યા છે। ચોક્કસ સહકાર પેનલનું એક બેઠક સહકાર પેનલની બિનહરીફ ચૂંટાઈ આવી છે, જ્યારે ચૂંટણીના પરિણામો જાહેર થયા તેમાં પ્રથમ અને બીજા બંને વિભાગમાં સમન્વય પેનલની બોલબાલા રહી છે। પ્રથમ વિભાગમાં પણ બહુ ઓછા મતે જ્યારે બેઠક જીતવામાં આવી છે રાજાભાઈ, ઓછા મતે, પરંતુ જીત એ જીત છે। અહીંયા મતની વાત નથી હોતી, પરંતુ જીત એ જીત હોય છે। ત્યારે આ 2 પરિણામો અત્યારે જાહેર થયા છે। વધુ આગળ પરિણામો બતાવતા રહીએ છીએ, પણ એક ઉત્સાહ દેખાઈ રહ્યો છે ખેડૂતોનો। એક તરફ વરસતો વરસાદ છે અને બીજી તરફ ઉકળાટ છે, અને ઉકળાટ વચ્ચે હવે પરિણામો આવતા ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ પણ જોવા મળી રહ્યો છે।